સૌમિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશનું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 29/12/2024 ના રવિવાર. માગસર વદ 14 તિથિ છે. આજે શિવરાત્રી છે. મહાદેવની દર્શન માટે રાત્રિના સમય ચોક્કસ જજો. ભગવાન શંકરની પૂજા આરાધના આખો દિવસ કરી શકાય છે ને રાત્રિનું બહુ જ મહત્વ છે. આજે શિવના દર્શન માટે ચોક્કસ જજો. રવિવાર છે, રવિવાર પણ ભગવાન શંકરનો વાર છે. જે ભાગમાં 14 ની રાત્રિ આવતી હોય તેને 14 કહેવાય, એટલે તેને શિવરાત્રી કહેવાય. ચોક્કસ આજે મહાદેવના દર્શન કરવા માટે જજો. ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ એની તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે મળસ્કે 3:34 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 4:03 પૂર્ણ થઈ જાય. આજે જે બાળકનો જન્મ થાય ને 14 ની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી, કારણ કે એના માટે ઘણું નુકસાન થતું હોય, દરિદ્રતા આવતી હોય. આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં મુખ જોવામાં કોઈ દોષ નથી, પણ એને જન્મ જયારે પણ જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનો થાય એની જેટલી બને એટલી જલ્દી વિધિ કરી લેવી. આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે રાત્રે 11:23 પૂર્ણ થઈ જાય. અને હવે ધ્યાન આપજો, આજે રાત્રે 11:23 પછી મૂળ નક્ષત્ર ચાલુ થાય છે. આ મૂળ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થાય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું, મુખ જોવાય નહીં એના પિતાથી. એના પિતાએ 11 દિવસ પછી કાંસાની વાડકીમાં ઘી લઈ એમાં મુખ જોવું પ્રત્યક્ષ, અને ત્યાર પછી જ પ્રત્યક્ષ મુખ જોવું જોઈએ. અત્યારે મોબાઈલ ને વગેરેના જમાનામાં ફોટા પાડીને જોવો છો, બહુ યોગ્ય નથી. તમને ભારે પડી જાય છે કે તમને નુકસાન કરતા નહીં રહે. 11 દિવસ પછી તમે એનું મુખ જોશો, એના પિતાને ભારે પડે, ના દીકરાને ભારે પડે, ના સંતાનને ભારે પડે. અને બને એટલી જલ્દી જ આની વિધિ કરાવી લેવી. આ મૂળ નક્ષત્ર આજે રાત્રે 11:23 થી શરૂ થઈ આવતીકાલે આખો દિવસ અને રાત્રે 11:58 સુધી છે મૂળ નક્ષત્ર. એટલે આ નક્ષત્રમાં જયારે જન્મ થાય છે ત્યારે એના પિતાએ ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખવું. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ યોગ. આજે રાત્રે 9:42 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃદ્ધિ યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે બપોરે 3:53 પૂર્ણ થઈ જાય છે. આ પણ દોષકારક છે, એનાથી યમ ભય રહેતો હોય છે. રાત્રે 3:53 પછી જે બાળકનો જન્મ થાય એનું શકુનીકરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ આવે છે નનય વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. પરંતુ મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે રાત્રે 11:23 પૂર્ણ થઈ જાય. આજે રાત્રે 11:23 પછી જે બાળકનો જન્મ થાય એનું ધન રાશિ ગણાય છે. ધન રાશિ નક્ષત્ર આજે ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ ધન રાશિ આજે રાત્રે 11:23 થી શરૂ થઈ પહેલી તારીખે મળસ્કે 6:02 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાય છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગમાં જેનો જન્મ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેજો, કારણ કે 14 નો દોષ, મૂળ નક્ષત્રનો, જ્યેષ્ઠા નક્ષત્રનો દોષ, વિષ્ટિનો દોષ બહુ ભારે પડતો હોય છે જીવનમાં. આ કરી લીધું હોય તો જીવન સરળ બની જશે, માતા પિતાને પણ ઓછો ભાર રહેશે એનો. આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધા મારે ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના. આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો. જો આજનું સુકન કર્યું હશે તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે. આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે. આજે કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈની વિદેશ જવાની જવું પડે એમ હોય, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની સતીની પૂજા હોઈ શકે. હવે સગાઈ તો હમણાં નહીં થઈ શકે, પણ સતીની પૂજા વગેરે હોય તો જે દિવસે આવે તે દિવસે કરવું જ પડતું હોય. પણ આ બધી વસ્તુ એવી છે કે કરવી જ પડે એમ થાય, કારણ કે 14 સમાસમાં કોઈ કાર્ય કરવા નહીં જોઈએ એમ કહે છે. તો 14 સમાસ છે એને ફરજ જ પડી જાય કે કામ કરવું જ પડે એમ છે, કે નોકરીમાં જવું જ પડે એમ છે, પહેલી વાર ઇન્ટરવ્યુ આપવા જવું જ પડે એમ છે, છઠ્ઠીની પૂજા કરવી જ પડશે, ઓપરેશન કરાવવું જ પડે. આ બધા કાર્યક્ષેત્રની અંદર આજનું સુકન કરી લેવું. સુકન કરીને કામ કરવા જશો તો તમને તકલીફ ઓછી આવશે, નુકસાન ઓછું થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો ઘરેથી તો પિતાને વંદન કરીને નીકળો. પિતા ન હોય તો પિતાના સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. પિતૃના ફોટાને વંદન કરીને નીકળો. ઘરમાં દેવસ્થાનમાં પગે લાગેલો ભગવાનને કહેવાનું કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો, કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે ખાસ કરીને ગાયને જવ, ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવા જોઈએ, એનાથી પિતૃ પ્રસન્ન થાય છે.
આજના દિવસે પરિવાર સાથે બહાર જવું જોઈએ, દેવસ્થાને યાત્રાધામના સ્થાને જવું જોઈએ, કારણ કે 14 સમાસ છે એટલે બીજી કોઈ ફાલતુ જગ્યા ન જવું જોઈએ. ત્યાં જઈને પિકનિક જેવું કરો છો, ઘરેથી બનાવીને લઈ જાઓ છો અને ત્યાં ખાઓ છો, તો એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય. પરિવાર સાથે ફરો, લક્ષ્મી પ્રસન્ન થાય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 1 થી આવતીકાલે રાત્રે 1 વાગ્યાથી 1:30 વાગ્યાથી લઈ સવારે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે સવારે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો આજે રાત્રે 11:23 પહેલા જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. હવે આજે તો નક્ષત્ર એવું છે, દિવસ પણ એવો છે કે કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. યોગ્ય દિવસ નથી, કંઈ કરવાની યોગ્ય નથી. આજના દિવસે રાત્રે 11:23 થી લઈ આવતીકાલે રાત્રે 11:98 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. 14 સમાસ છે માટે ધ્યાન રાખજો. 14 સમાસની અંદર કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કે ખરીદી, ન કે વેચાણ કરશો. આજે કરશો, આજનો સંકલ્પ આજે કોઈ પણ મુહૂર્ત આપ્યા નથી 14 સમાસ હોવાને કારણે. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભ કૃષ્ણ પક્ષે ચતુર્દશીયાયામ અંતર્ગતમાવસ્યામ ભાનુમા સર્વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ
आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે એ વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય સ્વામિનારાયણ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ